ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છનું જે છરીધાંડ પ્રતિષ્ઠિત રામસર સ્થળોની યાદીમાં સામેલ છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ઇટામાં પટના પક્ષી અભયારણ્ય પણ સામેલ છે। ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાત અને યુપીના લોકોને અભિનંદન પાઠવ્યા હતા। આશા છે કે જળભૂમિઓ ખીલતી રહેશે તેવું વડાપ્રધાને કહ્યું। સાથે જેવું પણ કહ્યું કે સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓ માટે આ સલામત આશ્રય સ્થાન છે। જૈવ વિવિધતાના સંરક્ષણની પ્રતિબદ્ધતા પણ તેમણે દર્શાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટામાં પટના પક્ષી અભયારણ્ય અને કચ્છમાં છરીધાંધને રામસર સ્થળો બનાવવા બદલ ખુશી પણ વ્યક્ત કરી। તેમણે આ બંને રાજ્યોમાં જળભૂમિના સ્થાનિક લોકોને અભિનંદન આપ્યા। પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે જે પ્રમાણે આ પટના અભયારણ્ય છે, સાથે સાથે કચ્છનું આ પક્ષી અભયારણ્ય છે, તેને મારા અભિનંદન છે।